એક ગામમાં બાપુ એક ગામમાં બે ભાઈબંધ રહેતા હતા, કાંઈ કામ ધંધો ન કરે, ટાઈમ થતા ઘરે આવીને ખાય ને કપડાં બદલાવે ને નાઈ ધોઈને પછી વિયા ગયા તલાવની પાળે બેઠા બેઠા નકરે વાર્તા કરે. એના મા બાપ બાપુ દેકારા કરે, એ કહેલા પણ તમે જુવાન છો કાંઈક તો કામ કરો, અમારે કામ કરું તમે નકરા આંટા મારો. એટલે બે ભાઈબંધ અહીંયા બેઠા બેઠા વિચાર કરે કે હાલ ને કંઈક ધંધો કરીએ, ભલા મને ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી. હવે હા વરામાં અટક્યા હોય એ તો કઈ મહેનત કરવા જાય નહીં. એટલે એને એમ થયું કે ઓલો કે આ ધંધો કર્યું આ કર્યું આ કર્યું, ધંધો હુજ્યો નહીં. પછી એક ભાઈબંધે કીધું કે મને એક ધંધો હુજે. કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવી. મૂળ તો ઘરે પૈસાની લોહી કળા છે ને પૈસા દઈ દે પછી શું? એ કે હા એ તારી વાત થાય છે. એ બધું કર્યું ભેગું, પૈસા મીડિયા બનાવવા. એ કે હું પૈસા બનાવવા માંડું, તું હોના ડટા બનાવવા માંડ. બે તિજોરી ભરી લે, પછી બધું હંકેલો કરી લે. બે તિજોરી દોઢક તિજોરી ભરાણે ને એકની નજર ગઈ કે ઉપર 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 ભૂલ થઈ ગઈ.